પૂતના ઝેર લગાવીને પોતાના સ્તન પર ભગવાનને મારવા માટે આવી, છતાં પણ મારા પરમાત્માએ એ પૂતનાને ગતિ આપી. કેવી ગતિ આપી? જેવી તેવી ગતિ નહીં, જે ગતિ દેવકીને મળી, જે ગતિ યશોદાને મળી, ઓહી ગતિ પૂતના કો દી. ઓહો બકીયમ સ્તનકાલ પૂતમ. એમાં પૂતના નામ નથી, એમાં નામ છે બકી. શું નામ છે? પૂતનાનું સાચું નામ શું છે? બોલો. બકી. પૂતના તો એનું ઉલામણાનું નામ હતું. પૂતનાનો અર્થ થાય હા કે જે પવિત્ર નથી, એથી પૂતના, પણ એનું સાચું નામ હતું બકી. હવે આપણને સવાલ થાય કે એનું નામ બકી કેમ? તો બકી એનું નામ એટલા માટે હતું કે બકાસુરની બેન હતી. હા, શું હતું? બકાસુરની બેન હતી. બકાસુરની બેન એટલે એનું નામ બકી પડી ગયું. બાકી એનું ઉલામણાનું નામ તો પૂતના જ હતું. સાચું નામ બકી હતું. એટલે આપણે ગુજરાતીમાં કહીએ ને બકાની બેન બકી. જો હા, બિલકુલ ગુજરાતીમાં તમને કહું, પહેલાના સમયમાં કોણ કુંડલી જોતું, કોઈ રાશિ જોતું, કોઈ કોણ ચંદ્ર જોતું, કોઈ નાડી જોતું, કાંઈ નહોતું જોતું, છતાંય જિંદગી આરામથી જીવતા. અને હવે બધું જોઈએ છે, છતાં પણ મેળ પડતો. પેલા કોણ રાશિની નામ પાડતું? સોમવારે જન્મે નામ સોમલો પાડી દેતા. જો બુધવારે જન્મે તો નામ બુદ્ધિઓ પાડતા. આવું થતું ને પહેલાના સમયમાં. આ બધું જેમ જેમ વ્યવસ્થા વધતી ગઈ, જેમ જેમ સગવડતા વધતી ગઈ, એમ એમ આપણા મન નબળા પડતા ગયા. અને મન નબળા પડતા ગયા તેમ તેમ આપણે આ બધુંમાં જ્યાં જાય ત્યાં સીધું અમારી સામે તો લાંબો જ હાથ કરે, બાપુ જરાક જુઓ નહીં. અને બાપુ એક કામ કરો, એક એવો થાપો મારી દો ને હા કે 5-25 કરોડની લોટરી લાગી જાય. હવે અમારા થાપા મારવાથી જો તમને 5-25 કરોડની લોટરી લાગી જાય, તમને મારી હું કામ? અમે જ ન મારી. કર્મ સિદ્ધાંત બનો મેરે ભાઈ બહેન, મારો પરિવાર છો, એટલા માટે આપ સૌને કહું કે કર્મને પુષ્ટ બનાવો. હા, જેનું ધર્મ અને કર્મ, જેના ઘરમાં, જેના આંગણામાં અને જેના દ્વારા આવા ભગીરથ કાર્યો થતા હોય મેરે ભાઈ બહેન, એનું મારો ઈશ્વર કૃપા કરે કરે અને કરે. એને આ દુનિયામાં કોઈ ન અટકાવી શકે સાહેબ. હા, તમારી કસોટી કરશે તમારો પ્રભુ. વહાં દેર હૈ અંધેર નહીં હૈ, જરા ધ્યાન સે સુનના. સુખદેવજી મહારાજના જન્મની કથા આવી અને ત્યાર પછી રાજા પરીક્ષિતના જન્મની કથા આવી છે. આવો હા, રાજા પરીક્ષિતના જન્મની કથાને આપણે અહીંયા વિરામ આપશું. આવતીકાલે 2:30 વાગે લઈશું પુનઃ આપણી કથા. હા, ભાવ અને પ્રેમ છે. હા, 2 મિનિટ કે લીએ પરીક્ષિતનો જન્મ ક્યાં થયો છે? બોલો. મહાભારત. અને મહાભારત જે છે ને દર્પણભાઈ, એ શાસ્ત્રનું મહાકાવ્ય છે. શાસ્ત્રનું નહીં, વિશ્વનું મહાકાવ્ય છે. વિશ્વ, આ ખાલી આપણા દેશનું નહીં, विश्व का महाकाव्य है, क्योंकि उसमें 1 लाख श्लोक है. कितना? 1 लाख. પણ તકલીફ એ છે, મહાકાવ્ય વિશ્વનું છે પણ મહાભારત કોઈ ઘરમાં નથી રાખતા. જો આપણે એમ પૂછે કેમ? કેમ કે ઝઘડા લે મારામારી. હવે હું તમને એમ પૂછું, મહાભારત કોના ઘરમાં છે? કોઈના ઘરમાં મહાભારત છે? એક ભારતીબેન. હા, હવે જેના હવે મારે તમને એ સવાલ કરવો છે કે જેના ઘરમાં મહાભારત છે એના ઘરમાં ભલે ઝઘડા થતા, પણ હવે હું તમને પૂછું કે તમારા ઘરમાં મહાભારત નથી, ઝઘડા થાય છે? બોલો ને. કોઈ ઘર બાકાત નથી. એ તો બાર હારા હારા કપડા પહેરીને ફરીને કોઈને ખબર નથી પડવા દેતા. બાકી હરોજ થાય છે. હે કહેવાનો અર્થ છે મેરે ભાઈ બહેન, મહાકાવ્ય અને પવિત્ર ગ્રંથ એટલા માટે છે કે એમાંથી 700 શ્લોક ભગવાન કૃષ્ણે ગાયા છે. કોણે ગાયા છે? અને એને આપણે ભગવદ ગીતા કીધી છે. ભગવદ ગીતા એટલે પાર્ટ ઓફ મહાભારત. શ્રીમદ ભગવદ ગીતા જે છે ને એ પાર્ટ ઓફ મહાભારત. સહસ્ત્ર નામ આપણે ભગવાનને જે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ અને તુલસી દળ ચડાવીએ છીએ, 1000 નામના, એ પાર્ટ ઓફ મહાભારત.
પણ એ બધી વાતો સમય હશે ત્યારે આગળ આગળ આપણે કરતા રહીશું. પણ મહાભારત જેવો કોઈ ગ્રંથ